પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના નવી ડીવી રોડ ઉપર આવેલ નર્મદાનગરમાં રહેતા હેમંત પટેલ ગત તારીખ 25ના રોજ મકાન બંધ કરીને પરિવાર સાથે સાળંગપુર ખાતે ગયા હતા. તેઓ પરત ફરીને વડોદરા ખાતે રોકાયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવીને દરવાજાનો નકોચો તોડીને મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી સોનાના ઘરેણાંની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગેની જાણ પાડોશીઓએ તેમને કરતા તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને શહેર ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ ચોરી અંગે હેમંત પટેલે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 1,90,000ના સોનાના ઘરેણાંની ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર. હું હેમંતભાઈ જીણાભાઈ પટેલ, 18 નર્મદાનગર, નવી ડીવી રોડ, અંકલેશ્વર. હું મારા ઘરેથી 25 તારીખે સાળંગપુર જવા નીકળ્યો હતો. ત્યાં નાઇટ રોકાયો. બીજે દિવસે આવીને બરોડા રોકાયો હતો. ત્રીજે દિવસે મને 27 તારીખે સવારે સોસાયટીના રહીશે ભેગા થઈને મને ફોન કરીને જણાવેલ કે તમારા ઘરનું તાળું તૂટ્યું છે, નકુચો તૂટ્યો છે. અને તાત્કાલિક અમે અહીંયા આવતા પોલીસને જાણ કરી હતી અને જાણ કરતાં અમને ખબર પડી કે અમારા ઘરમાંથી સોના ચાંદીના દાગીના અંદાજિત 1,90,000ની આસપાસ ચોરાયા છે.